નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024-25 જે તારીખ 28/1/2025ના રોજ ગુજરાતીનું પેપર લેવાનું એનું આપણે સોલ્યુશન કરીશું. વિભાગ એ છે જોડકા આપેલા છે જે આપણને દર વખતે અનુક્રમણિકામાંથી પૂછાતા હોય છે. જોડકા વાડી પરના વહાલા તો ઇસ્માઇલભાઈ નાગોરી છે. પંગુ લગયતે ગિરિમ સંકલિત છે. બ કૌંસમાં આપેલ વિકલ્પ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. બાબુનો મિત્ર ખાલી જગ્યા હતો તો બાબુનો મિત્ર દેવલો હતો. ચોથો પ્રશ્ન છે, નાનજીભાઈ ખાલી જગ્યાના સિદ્ધાંતને વરેલા હતા તો પંચશીલના સિદ્ધાંતને નાનજીભાઈ વરેલા હતા. નીચેના પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો. પાંચમો પ્રશ્ન, કુદરતના કારવાના કાફલાને વાડી શું આપે છે? તો કુદરતના કારવાના કાફલાને વાડી આશ્રય અને આવાસ આપે છે, આકાર અને આહલાદ આપે છે. પ્રકૃતિ એટલે શું? તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવના હોવું. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવના હોવું. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. સહજ સ્વભાવથી ઉપર ઉઠવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. નીચેના પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર આપો. એ આપણે 3-4 વાક્યના પ્રશ્નો જોઈશું. સાતમો પ્રશ્ન છે. સાતમો પ્રશ્ન, 13 વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો? તો 13 વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં મુસાફરી કરીને યુગાન્ડા પહોંચવાનું હતું. ક્યાં પહોંચવાનું હતું? યુગાન્ડા. મહિનાઓની આ સફર હતી. એમાં વચ્ચે તોફાન આવ્યું. વાહનને દરિયામાં આગળ ધપાવનાર કુવા, સ્તંભ અને સઢ તૂટી ગયા. મૃત્યુ સામે દેખાતું હતું. ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિનો દરિયામાં થયેલો અનુભવ ભલભલાને ડગમગાવી દે તેવો હતો. છતાં નાનજી સહેજ ડગ્યા નહોતા અને યુગાન્ડા પહોંચ્યા હતા. એમનો અનુભવ રહ્યો હતો. અથવા વાળો પ્રશ્ન છે, ગોપાળ બાબાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધી? તો ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કે કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૃત્યુ છીએ તો આ પથ્થરની મૂર્તિને આપણે ક્યાં પધરાવવી એવું માનતા હતા, એટલા માટે ના પાડી દીધી. પછી લોંગ પ્રશ્ન સવિસ્તાર છે. બાપુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દોમાં લખો. જે સ્વર્ગના અનુભવો છે એ તમારે એ વાંચી લેવાના છે. આ સ્વર્ગના અનુભવો છે. બાપુના સ્વર્ગના અનુભવો વિસ્તારથી છે એટલા માટે તમે જોઈ શકો છો. પછી અરુણિમાનું પાત્ર લેખન છે. આ પણ વિસ્તારથી છે. અરુણિમાનું પાત્ર લેખન. ચૌદમો પ્રશ્ન છે, મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? તો મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી વાંદળી બલા ક્યાંથી વળગે છે? આમ કહીને પ્રિયજનોએ સજ્જડ નેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો છે. હોસ્ટેલમાં રહેતી દીકરીનું દઢ મનોબળ. તો હોસ્ટેલમાં રહેતી દીકરી તેની અગવડોથી નાસીપાસ થતી નથી. તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. તેની મમ્મીના અરમાનોને પૂરા કરવા એ એનું એકમાત્ર લક્ષ્ય છે. આથી હોસ્ટેલની કંટાળી
કોટાળી જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે. આ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે. મન હોય તો માળવે જવાય એ કહેવતને એણે જીવનમાં ઉતારે છે. પછી સવિસ્તર છે રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં લખો. એ સવિસ્તર છે પ્રશ્ન, તમે જોઈ શકો છો. જે પ્રથમ પ્રશ્ન છે જે અથવાનો છે. ગોપી સાથેના હરિમિલન તમારા શબ્દોમાં લખો. તમે જોઈ શકો છો. વિભાગ સી છે વ્યાકરણ વિભાગ. જોડણી 16 નંબરની જે 16 નંબર નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. નિરક્ષર અને કીર્તિમંદિર જોડણી સુધારીને લખેલી છે. 17 નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અથવા જોડો. પરોપકાર, પર વત્તા ઉપકાર એની સંધિ. સુ વત્તા આગત તો સ્વાગત. 18મો નીચેના શબ્દો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો સમાનાર્થી શબ્દ લખો. કંસાર એટલે કે મિષ્ટાન. ખીજ એટલે કે ગુસ્સો. નીચે આપેલા સમાસને ઓળખાવો. રાત દિવસ, રાત અને દિવસ. દ્વંદ્વ સમાસ. 20 ભલાઈ શબ્દનો કયો પ્રત્યય લાગેલો છે? ભલા ઈ તો પર પ્રત્યય. જીવનમાં નહીં પણ જીવમાં જીવ આવવો એટલે કે ભય દૂર થતા નિરાંત થવી. જીવમાં જીવ આવવો એટલે ભય દૂર થતા નિરાંત થવી. 22મો પ્રશ્ન નીચે આપેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. પાપ તો પુણ્ય, પુણ્ય. ગરીબ તો તવંગર. શબ્દ સમૂહ માટે એક શબ્દો. મનમાં વિચારની ગણમથલ એટલે કે વિટંબણા. નિષેધ વાક્ય બનાવો. આમાં ખાસ તમારે એ જોવાનું છે કે નિષેધ વાક્ય બનાવવાનું કીધું છે. ખાસ સૂચના નથી આપી કે એનો અર્થ ન બદલે એ રીતે નિષેધ વાક્ય બનાવો. મારા સ્વપ્નમાં આવ્યા હરી તો મારા સ્વપ્નમાં ન આવ્યા હરી આવું થશે. જો કીધું હોય કે અર્થ ન બદલે એ રીતે તો મારા રૂબરૂ ન આવ્યા હરી આવું પણ થઈ શકે છે. પણ નિષેધ વાક્ય ખાલી બનાવવાનું કીધું છે એટલે મારા સ્વપ્નમાં ન આવ્યા હરી આવું થશે. કર્તરી વાક્ય હરી વડે સપનામાં આવે છે, હરી સપનામાં આવે છે. રવાનુકારી જે અવાજ આવતો હોય એને રવાનુકારી. એની આંખમાંથી ડબડબ આંસુ સરી પડ્યા. ડબડબ, ઢમઢમ, ટપ ટપ આ બધું છે રવાનુકારી છે. આત્મબળ શબ્દના ધ્વનિ છૂટા પાડે સ્વરનું વ્યંજન. આ તમારે કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. વિભાગ ડી આપેલ પંક્તિનો અર્થ વિસ્તાર કરો. પુરુષાર્થ વિના પ્રારંભ વાંગળું છે. પુરુષાર્થ વિના, પુરુષાર્થ એટલે મહેનત. કોઈ પણ મહેનત વગર કોઈ દિવસ સફળતા મળતી નથી. એટલે મહેનતનો મહિમા અહીં આપણને દર્શાવવામાં આવેલો છે. એમાં આપણે ખાસ મહેનતની ચર્ચા કરવાની છે. વિભાગ બીના રહી ગયા હતા રસ્તો કરી જવાના તો ગઝલ છે. ગોદ માતાની ક્યાં તો ઉર્મી ગીત છે. કશું પહેલા વિકલ્પથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હરી ખાલી જગ્યા સપનામાં આવ્યા તો હરી ગોપીના સપનામાં આવ્યા હતા. રસ્તો કરી જવાના પદ્મ કવિ ખાલી જગ્યા સમય કાળને પડકારે છે તો મૃત્યુને પડકારે છે. ક છે નીચે આપેલા કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી, સામે મરકત મરકત ઊભા, મારા મનની દ્વારિકાના શોભા. એ કાવ્ય પંક્તિ પૂરી થશે. પછી આપણે આગળ જોઈએ એ પ્રમાણે પેજ નંબર 50 ઉપર મરજીવી અને પ્રિયજનો કઈ શિખામણ આપી એ અંદર છે જ.
પેજ નંબર 81 ઉપર છે. હોસ્ટેલમાં રહેતી દીકરીનું દડ મનોબળ તમારા શબ્દોમાં વર્ણવો. આ આપેલું છે. વિભાગ ડી. ડીની અંદર જે લેખન વિભાગ છે, મોસ્ટ આઈએમપી વિભાગ છે. એમાં ખાસ લખાણ લખવાનું હોય છે. પુરુષાર્થ વિના પ્રારંભ પાંગડું છે. એમાં જે મહેનતનો મહિમા આની અંદર વર્ણવવાનો છે. મન મેલાતા ઉજળા બગલા કપટી અંગ, ત્યાંથી તો કાગા ભલા તન મન એક જ રંગ. આની અંદર આપણે વિચાર વિસ્તાર સારી રીતે સમજાવવાનો છે. પત્રલેખન છે. તમારા જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેવા આમંત્રણ આપતો પત્ર તમારા મિત્રને લખો. પત્રનો મથાળો બાંધી અને પત્ર સારી રીતે લખવાનો છે. અથવા છે તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. કમાં છે નીચેનું કાવ્ય વાંચી તેની જે પૂછેલા પ્રશ્નો ઉત્તર. પેલું કાવ્ય તમારે સારી રીતે વાંચવાનું છે અને પછી જે પ્રશ્ન આપેલા છે એના જવાબ આપવાના છે. નિબંધ છે. 3 નિબંધ આપેલા છે. 3માંથી આપણે ગમે તે એક નિબંધ લખવાનો થશે. નીચે આપેલા કોઈ પણ એક વિષય પર આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. શિયાળાની સવાર, મારો યાદગાર પ્રવાસ અને જીવનમાં પુસ્તકોનું મહત્વ. આ 3માંથી તમારે એક નિબંધ લખવાનો છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.